આ તો જ્યારથી ચોમાસું આવ્યું છે ત્યારથી જ આ વાતાવરણ છે, પણ અહીંયા ગંદકી એટલી બધી હોય છે ને કે મારા બંને એક છોકરો છે બીજામાં, તેને અહીંયા એક ઈયળ જેવી એના શરીર પર પડી હતી ને, તો એને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું, મેં તરત ને તરત હોસ્પિટલ લઈ ગઈ. આખું શરીર એને આખું સૂજી ગયું એનું શરીર, એટલી બધું આ મચ્છર ને એવું બધું કટે છે ને કે છોકરું મારું આજે મોટી બેબી છે 7મામાં, તે 3 દિવસ પછી આવી છે. કેવી પરિસ્થિતિ છે? કેટલા દિવસથી આ જ રીતે તમારા બાળકોને તમારે મૂકવા લેવા માટે આવવું પડી રહ્યું છે? અઠવાડિયું 10 દિવસ ખરું, અઠવાડિયું 10 દિવસથી આ પરિસ્થિતિ જ છે. એટલે છોકરાઓ બીમાર બી પડે છે આમ મચ્છરના કારણે, ને રોગચાળો બી ફાટે છે. જી વડીલ, તમે કઈ કહેતા હતા, શું નામ છે આપનું? હા, લીંબા મોતીરામ ઈસી. કાલે ઇન્ટિમેશન આપેલું છે 2 દિવસમાં સવાલ થવા જોઈએ, નહીં તો પત્રકારને બોલાવું એમ કીધું હતું મેં. તો એમ કે 2 દિવસની ક્યારે થાય, નગરપાલિકા વાળા ક્યારે આવશે કઈ ભરોસા નહીં એમ કે. આમ કહેતા છે નાના નાના પોયરા આ ગંદુ પાણીમાં રમે છે. મેં કેટલી વાર એમને ફરિયાદ કરી. આવું છે સર. તમે જુઓ તો પરિસ્થિતિ આ છે.